મજામાં. કાલે શેની વાત થઈ હતી? કાલના ટોપિક ઉપર કાલે મેં તમને દાખલા હોમવર્કમાં આપ્યા હતા, એમાંથી કોઈ દાખલામાં કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય તો રાઇઝન કરશે. છે કોને કઈ ક્વેરી? તો આ ચેપ્ટરમાં ઓલ્ટરનેટિવ પ્રવાહનું આરએમએસ વેલ્યુ, એની સરેરાશ વેલ્યુ, ત્યાર પછી ઓલ્ટરનેટિવ પ્રવાહનું કોઈ પરિપથ હોય એના સોલ્યુશન માટે ફેઝરની રીત કેવી રીતે લાગુ પાડવી, એ બધી વાતે થઈ ગઈ છે. ચેપ્ટરના રિવિઝન માટે હું તમને એક બે પ્રશ્ન પૂછું છું. વિદ્યુત સર્કિટમાં પેલો તો એ પ્રશ્ન પૂછો, ફેઝર શું છે? ફેઝર વિશે કોઈ બે શબ્દો કહી શકે? અને ફેઝરનો ઉપયોગ શું કરીએ છીએ? તમને ખ્યાલ હોય રાઇઝન કરશે. દોઢસો વિદ્યાર્થીમાંથી ખાલી 2-3 વિદ્યાર્થી ભણે છે, બીજાને બુદ્ધિનું લેવલ નથી. ગોંડલિયા રીતેશ કેમેરા ઓન કરે. ગોંડલિયા રીતેશ રાઇઝન કરે, કેમેરા ઓન કરે. હાજર છે ક્લાસમાં? બાંભણિયા દર્શન, બાંભણિયા. હાલો ફેઝર શેના માટે વપરાય છે? હાલો ફેઝર શેના માટે વપરાય છે? નથી આવડતું. શું કહો છો? તમારો અવાજ મારા સુધી નથી પહોંચતો, મારે એમાં કઈ રીતે તમને પૂછો. હાલો ગીની યાદ રોહિન. હેલો, હા બોલ. ફેઝર એટલે ઘૂમતા સદિશો અને એનો ઉપયોગ થાય હાર્મોનિક તરંગને એના ગાણિતિક સ્વરૂપમાં લખવા માટે. શું કામ હાર્મોનિક તરંગોને ફેઝરમાં બતાવવા જોઈએ? કારણ કે એનો ઓલો સરવાળો છે ને એમાં હાર્મોનિક તરંગનો સહેલાઈથી કરી શકાય એટલે. ફરિયા કે ફેઝર એટલે એક પ્રકારનો ઘૂમતો સદિશ છે અને આપણે ઇન્ડક્ટર, અવરોધ વગેરેમાં વોલ્ટેજ અને પ્રવાહ બેને એક હારે બતાવવા માટે ફેઝરનો ઉપયોગ થાય છે. ઓકે. આર્યન સભાડિયા.
હેલો સર. હા બોલ. આ આ હાર્મોનિક તરંગ છે એ સદિશ નથી એટલે અ, ઓલા XY સમતલમાં નો દર્શાવી શકાય એટલે ફેઝર સમતલમાં દર્શાવવામાં આવે છે. તો તમે જે રીતે જવાબ આપ્યો એનું એક કારણ નીકળે કે હાર્મોનિક વિધેયનો સરવાળો સહેલાઈથી કરવા માટે ફેઝરની રીત ખૂબ ઉપયોગી છે. અને એ રીત પ્રમાણે આપણે LCR શ્રેણી પરિપથ નો અનુનાદની ઘટના ભણ્યા હતા. કોઈ પણ વિદ્યુત સર્કિટનો અનુનાદ કોને કહેવાય એના વિશે કોઈ કહેશે? કોઈ પણ વિદ્યુત પરિપથ હોય અથવા LCR પરિપથ છે બરાબર, એના માટે અનુનાદની ઘટના એ શું છે? કાનાણી. સર એ તંત્ર માટે પોતાની પ્રાકૃતિક આવૃત્તિ તથા બાહ્ય આવૃત્તિ જ્યાં સમાન થાય ત્યાં એનો કંપ વિસ્તાર હાઈ ઉદાહરણ તરીકે ઉદાહરણ તરીકે આપણે ગીટાર તથા આપણે રેડિયો આપણો જે છે તે રેડિયાને પોતાની એક પ્રાકૃતિક આવૃત્તિ હોય ને બાહ્ય સ્ટેશન હોય એને એક પોતાની આવૃત્તિ હોય એટલે જ્યાં મેચ થાય એટલે આપણને એના તરંગો મળે એટલે આપણને અવાજ આપણા સુધી પહોંચે. ભાઈ શું કહે? જે હોય તરંગ એની પ્રાકૃતિક આવૃત્તિ અને બાહ્ય આવૃત્તિ જ્યારે મોટી થાય ત્યાં જેનો કંપ વિસ્તાર મોટો થાય તેને અનુનાદ કહેવાય. ને ઉદાહરણ તરીકે આપણે ઝૂલો હોય એ ઝૂલો જે ઉદાહરણ ઝૂલા તરીકે. કોઠિયાભાઈ શું કહે છે અમારા પાડોશી? દોલકની નજીક પ્રાકૃતિક આવૃત્તિ હોય ત્યારે કંપ વિસ્તારમાં વધારે ઘટાડાને અનુનાદ કહે છે. ઓકે. પછી સ્વાધ્યાયના કંઈક દાખલા આપ્યા હતા એ બધા થઈ ગયા? કેટલાને ક્લિયર થઈ ગયા? સ્વાધ્યાયના દાખલા મેં જે કાલે ગણતરી આપી હતી સ્વાધ્યાય કે ઉદાહરણના દાખલામાં ગણતરી તમારે ટેલી કરવાની હતી. એમાં કોઈને ક્વેરી હોય તો રાઇઝન કરે. એમાં કોઈને કઈ ક્વેરી હોય તો રાઇઝન કરે. ઓકે. તો એમાં ગણતરીમાં ક્યાંય ભૂલ નથી કે કઈ સુધારો નથી, કંઈક નાનો મોટો મૂલ્યનો સુધારો હોય એ તો તમને ખ્યાલ આવી જવું છે. સ્વાધ્યાયમાં 13મો દાખલો 13, 14, 15 ની વાત કરવાની છે અને ત્યાર પછી પાવર ફેક્ટર ની વાત કરવાની છે. મેં કીધું એ રીતે આવતા રવિવારે પ્રકરણ નંબર 6 ના MCQ ની ટેસ્ટ છે જે આપણે બાકી રહી ગઈ હતી એ નહોતી રહી ગઈ, એનો લીથો મોકલાયો છે. કદાચ આગળ 20 MCQ પૂછ્યા હતા ગયા રવિવારની એક્ઝામમાં, પણ વધારે લીથો મોકલ્યો છે એની પ્રેક્ટિસ માટે અને એમાંથી તમારે ટોટલ MCQ હશે એટલે બંને લીથાને કમ્બાઈન્ડ કરીને ત્યારમાં દાખલાની રકમ જોઈએ સ્વાધ્યાયમાં, પછી આગળ વાત કરીએ. ત્રણ 4 માર્ક્સ માટે IMP છે 3 દાખલાઓ. 240 વોલ્ટ 50 હર્ટ્ઝ AC સ્ત્રોત સાથે 0.5 હેનરી ઇન્ડક્ટર ધરાવતી કોઇલ અને 100 આટા ધરાવતો અવરોધ જોડેલો છે, 100 ઓહમ નો અવરોધ જોડેલો છે. VRMS આપ્યા છે, આવૃત્તિ F આપી છે, L આપ્યું છે અને R આપ્યો છે એટલે LR પરિપથ થાય. આની સાથે જોડ્યું છે એટલે LR પરિપથ એવું આપણે લખી શકીએ. કોઇલમાં મહત્તમ પ્રવાહ કેટલો, એટલે કોઇલ એટલે ઇન્ડક્ટરમાં પ્રવાહ કેટલો, ઇન્ડક્ટરનો પ્રવાહ એટલે શ્રેણી પરિપથ એટલે પરિપથનો પ્રવાહ મહત્તમ IM નો કેટલો. આગળ મહત્તમ વોલ્ટેજ અને મહત્તમ પ્રવાહ વચ્ચેનો સમય તફાવત કેટલો, કળા તફાવત નહીં સમય તફાવત માંગ્યો છે. થોડોક આપણે એક અલગથી કળા તફાવત ઉપરથી સમય તફાવત કેવો મેળવી શકાય એની એક આપણે રીત શીખવાની છે દાખલામાંથી, બાકી તો બધું કોમન છે. તમને ખ્યાલ આવે રીતે VRMS મૂકી દો, F મૂકી દો, LR LR શ્રેણી માટે કોઇલનો મહત્તમ પ્રવાહનો સૂત્ર થાય વિદ્યાર્થીઓ IRMS = VRMS ના છેદમાં Z, પણ IM બરાબર શું થાય તો √2 એને ગુણ્યા IRMS.
બરાબર. એટલે Im બરાબર √2 એને ગુણ્યા IRMS, પણ IRMS બરાબર VRMS ના છેદમાં Z. Z એટલે ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય, LR પરિપથ હોય તો એનો Z થાય છે વર્ગમૂળમાં R² + XL². VRMS ના છેદમાં R². XL એટલે 2πfL². આ બધી કિંમત મૂકીને આપણે સાદુરૂપ આપવાનું છે. એટલે Im મહત્તમ પ્રવાહ આપણે 1.82 એમ્પિયર મળશે. કોમન વસ્તુ છે, ગણતરી ટેલી કરી લેજો એક વખત. હવે વિદ્યાર્થીઓ, કળા તફાવત નું સૂત્ર થાય ડેલ્ટા, અને ડેલ્ટા બરાબર આપણે ઓમેગા ટી લઈએ તો એમાંથી સમયનો કરતા બનાવો, સમયને કરતા બનાવો એટલે ડેલ્ટા ના છેદમાં ઓમેગા મૂકી શકાય. હવે LR શ્રેણી પરિપથ માટે ડેલ્ટાનું સમીકરણ છે tan ઇન્વર્સ ઓમેગા L ના છેદમાં R. આપણે LR પરિપથની મેં તમને નોંધ લખાવી, એમાં ડેલ્ટાનું સમીકરણ આવ્યું છે. તો ડેલ્ટા બરાબર tan ઇન્વર્સ ઓમેગા L ના છેદમાં R માં બધી કિંમત મૂકો એટલે તમને ડેલ્ટાની કિંમત મળશે 57.5. એટલે કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો મળ્યો? ડેલ્ટા 57.5 ડિગ્રી. હવે એ ડેલ્ટાને તમારે ગણતરીમાં લેવો હોય તો રેડિયનમાં ફેરવવો પડે. એટલે પાઈ ના છેદમાં 180 વડે ગુણ્યા અને છેદમાં ઓમેગા. ઓમેગા એટલે 2πf છે, કારણ કે ઓમેગા તમે જાણો છો. એટલે સમય t બરાબર ડેલ્ટા ગુણ્યા પાઈ ના છેદમાં 180, કારણ કે આ ડિગ્રીને સીધે સીધો ગણતરીમાં ન લઈ શકાય એટલે એને રેડિયનમાં ફેરવવો પડે. ઓકે, એ તો ખ્યાલ છે તમને. અને સાદુરૂપ આપો આપણે સમયનો તફાવત મળે છે 3.2 10⁻³ સેકન્ડ. ખ્યાલ આવ્યો? આ દાખલામાં નવું એટલું જ છે કે ડેલ્ટા બરાબર ઓમેગા ટી થાય અને ટી બરાબર ડેલ્ટા ના છેદમાં ઓમેગા. હવે ડેલ્ટા ક્યાંથી મળે? તો એને તમે LR નો ફેઝર યાદ હોય તો જ તમે ડેલ્ટા નક્કી કરી શકો. આ સૂત્ર એક ગોખીને યાદ ન હોય, થોડુંક તમને લોજિક ક્લિયર હોય, કદાચ તમે એકાદું સમીકરણ થી ભૂલી ગયા હોય તો તરત તમે સાઈડમાં દોરી તરત જ તમે ડેલ્ટા નક્કી કરી શકો છો. ચલો, આ દાખલામાં કોની ક્વેરી? થઈ ગયો ક્લિયર બધાને? ઓકે, મારો અવાજ ક્લિયર સંભળાય છે? એ બધા રાઇઝ હેન્ડ કરે. ઓકે, મોટા ભાગના વિદ્યાર્થીઓ રાઇઝ હેન્ડ કરે. એનો મતલબ મારે તો નેટવર્કનો કોઈ પ્રોબ્લેમ નથી. હવે જેને ક્લિયર ન સંભળાતો હોય, બરાબર, એને પોતપોતે નેટવર્કનો પ્રોબ્લેમ હશે એટલે થોડુંક સારું નેટવર્ક આવતું હોય ત્યાં બેસવાની આગ્રહ રાખે. દાખલો ક્લિયર થઈ ગયો, આગળ જઈએ. 14મો દાખલો પણ આવું જ કંઈક કહે છે. હવે સ્વાધ્યાયમાં જે 13મો દાખલો હતો, જે પરિપથને ઉચ્ચ આવૃત્તિના સ્ત્રોત 240 વોલ્ટ અને -10 કિલોહર્ટ્ઝ, અહીંયા માઇનસ છે ને એમાં ભૂલ આવે. આવૃત્તિ છે ને ત્યારે ઋણનો, આવૃત્તિ એટલે દોલનો, બરાબર. દોલનો ની સંખ્યા, ઓછામાં ઓછા દોલનોની સંખ્યા કેટલી હોય? 0 હોય. ઋણ તો ન થાય. ખ્યાલ આવ્યો? એટલે ત્યાં એક સુધારા પડ્યો, 10 કિલોહર્ટ્ઝ કરજો. હવે આ ઉપરનો જે પરિપથ હતો એમાં આપણે સોર્સ બદલી નાખ્યો, એવો સોર્સ મૂક્યો કે જેમાં વોલ્ટેજ છે VRMS એ 240 વોલ્ટ છે અને એની આવૃત્તિ છે એ 10 કિલોહર્ટ્ઝ છે. સાથે જોડવામાં આવે તો A અને B માં સ્વાધ્યાયના જવાબ મળે. એટલે આ જે દાખલો ઉપર કર્યો એના તમારે ફરીથી જવાબ મેળવવાના છે. એટલે આપણે આવૃત્તિ જે 50 મૂકી હતી, 50 ની જગ્યાએ તમારે આવૃત્તિ 10 કિલોહર્ટ્ઝ મૂકીને બધી ગણતરી ફરીથી કરવાની થાય. પછી આગળ, ખૂબ ઊંચી આવૃત્તિ એ પરિપથમાં રહેલા ઇન્ડક્ટર ખુલ્લા પરિપથ ની મારફતે વર્તે છે, કારણ કે ઇન્ડક્ટર નો રિએક્ટન્સ શું થાય? ખુલ્લો પરિપથ નો અવરોધ કેવો હોય? અનંત હોય, એટલે ખૂબ મોટો હોય, બરાબર. ખૂબ મોટો અવરોધ ક્યારે મળતો? રિએક્ટન્સમાં એવું છે કે ઇન્ડક્ટર નો રિએક્ટન્સ એ આવૃત્તિના સમપ્રમાણમાં છે. તો મોટી આવૃત્તિ કરો તો એનો રિએક્ટન્સ એ વધી જાય. રિએક્ટન્સ વધે એટલે ખુલ્લા પરિપથની મારફતે વહે છે એવું કહી શકાય. એ વિધાન સમજાવો, એ વિધાન સમજાવવાનું. અને ડીસી પરિપથમાં સ્થાયી અવસ્થામાં આવે પછી ઇન્ડક્ટરની વર્તણૂક કેવી? એટલે કે મોટી આવૃત્તિ માટે ઇન્ડક્ટર કેવી રીતે કામ કરે છે અને ખૂબ નાની આવૃત્તિ માટે ઇન્ડક્ટર કેવી રીતે કાર્ય કરે છે એની સમજૂતી. એટલે સમજૂતીના થિયરીના કન્સેપ્ટ ઉપર લેવી પડે, જે રિએક્ટન્સના સૂત્રો હોય તેમાંથી લેવી પડે કે ડીસી માટે શું થાય ને એસી માટે શું. એટલે મેં તમને એક નોંધ લગાવી હતી, ડીસી માટે આવૃત્તિ તમારે 0 ગણવાની. તો જોઈએ, કેમ કે
તો પહેલું તો કોઇલનો મહત્તમ પ્રવાહ IRMS, VRMS, Z એમાં બધી વસ્તુ એમને એમાં આવૃત્તિ બદલી અને આપણે IM ગણવાનો હતો. એ તો કોમન વસ્તુ છે, ટેલી કરી લેજો હોમવર્કમાં. પછી સમયનો તફાવત પણ એ જ રીતે આપણે મૂલ્યો બદલીને લેવાનો છે, એ પણ તમે ટેલી કરી લેજો. એને ડેલ્ટા મેળવો છે, પછી એમાંથી સમયનો તફાવત નથી મેળવ્યો, એટલે એક ગણતરી એમાં અધૂરી છે. A ને B ના જવાબમાં જે ફેર પડે ને એ વાત કરી છે. ને ડેલ્ટા મેળવ્યો, પણ ડેલ્ટા પછી તમારે T વાળી ગણતરી એક બાકી રહી ગઈ, એડ કરી દેજો કે T બરાબર ડેલ્ટાના છેદમાં ઓમેગા, બરાબર, અને આખી ગણતરી પછી પૂરી કરી નાખજો. ઇન્ડક્ટરની ઉચ્ચ આવૃત્તિ માટે ઓપન સર્કિટ તરીકે વર્તે છે, કારણ કે XL બરાબર ઇન્ફાઇનાઇટ થાય. અને ડીસી સર્કિટ માટે શું થાય, તો કે ડીસી સર્કિટ માટે F બરાબર 0, F બરાબર 0 એટલે XL એટલે રિએક્ટન્સ 0 થાય, શોર્ટ સર્કિટની જેમ વર્તે. બરાબર. ઓછી સર્કિટ માટે એટલે વાત એવી થી કોઈ પણ ઇન્ડક્ટર ધરાવતો પરિપથ છે, ઊંચી આવૃત્તિ વાળું તરંગ હોય એનો વિરોધ કરે, બરાબર, અને નીચી આવૃત્તિ વાળું તરંગ હોય એને ઇઝીલી પસાર થવા દે. ઇન્ડક્ટર હોય, બરાબર. કેપેસિટરમાં ઊંધું છે, કેપેસિટરમાં છે નીચે આવૃત્તિ વાળો જે પ્રવાહ છે, બરાબર, એ પસાર થઈ શકે. સોરી, નીચે આવૃત્તિ વાળો પ્રવાહ છે, નીચે આવૃત્તિ વાળો પ્રવાહ પસાર ન થઈ શકે, અને ઓછી આવૃત્તિ વાળો છે પસાર થાય. કેપેસિટરમાં ઊંચી આવૃત્તિ વાળો પ્રવાહ છે એ પસાર થઈ શકે, નીચે આવૃત્તિ વાળો પ્રવાહ છે એ બંધ થઈ જાય. ઇન્ડક્ટરમાં નીચે આવૃત્તિ વાળો પ્રવાહ પસાર થઈ શકે અને ઊંચી આવૃત્તિ વાળો બંધ થઈ જાય, એટલે આને ફિલ્ટર કહેવાય. જ્યારે કોઈ પણ સિગ્નલમાં એસી અને ડીસી સિગ્નલો મિક્સ હોય, બરાબર, અને એમાંથી તમારે અમુક પ્રકારના સિગ્નલો પાસ થવા દેવા હોય, દાખલા તરીકે આપણે 14મા પ્રકરણમાં આવશે રેક્ટિફાયર સર્કિટ. રેક્ટિફાયર સર્કિટ એટલે એસી સિગ્નલ ને ડીસી માં રૂપાંતર, જેને આપણે મોબાઈલનો એડાપ્ટર કહીએ છીએ. મોબાઈલના એડાપ્ટરમાં શું થાય, તો એસી માંથી ડીસી માં રૂપાંતર થયું, એસી માંથી ડીસી માં રૂપાંતર થયા પછી પણ એમાં થોડો અંશે એસી નો ભાગ હોય, થોડા અંશે રહેલા એસી ના ભાગને દૂર કરવા માટે ફિલ્ટર સર્કિટ અંદર જ મૂકેલું, એમાં કેપેસિટર મૂકેલું હોય, એટલે તમને આઉટપુટમાં પ્યોર ડીસી મળે. નહીતર શું થાય, ડીસી ની સાથે એસી આવે એટલે પલ્સ ડીસી થાય, ડીસી માં થોડી થોડી વધઘટ થયા કરે, એવું થાય ને એ બેટરીને ખરાબ કરે. બરાબર, પ્યોર ડીસી હોય ને તો બેટરીની લાઈફ વધે. એટલે ચાર્જર છે ને એ સારી ક્વોલિટીનું હોય, એનાથી તમે મોબાઈલ અથવા તો કોઈ પણ બેટરી છે એની કાર્યક્ષમતા વધતી હોય છે. બરાબર. 15મો દાખલો છે એના જેવો જ છે. $110 વોલ્ટ અને 60 હર્ટ્ઝ એસી સ્ત્રોત સાથે 100 માઇક્રોફેરાડે નું કેપેસિટર અને 40 ઓહમ અવરોધ શ્રેણીમાં જોડે, એટલે આરસી શ્રેણી. ઓલું એલસી શ્રેણી હતું, આરસી શ્રેણી છે. ફરી તેના છે પરિપથમાં મહત્તમ પ્રવાહ કેટલો, અને મહત્તમ પ્રવાહ અને મહત્તમ વોલ્ટેજ વચ્ચે સમયનો તફાવત. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? તો ઉપર જેમ દાખલો ગણ્યો એ એક્સેલ માટે ગણ્યો, તો આ એક્સસી માટે છે. તો સ્વાધ્યાયના 15મા દાખલામાં આ જ રીતે કિંમતો મૂકી અને તમારી રીતે ટેલી કરી લેજો. ખાસ અહીં એક સૂત્ર એક જ બદલાશે, એક્સએલ ની જગ્યાએ એક્સસી આવશે, બરાબર. બાકીનું બધું જ એ જ રીતે રીત છે એમ જ. બી વિભાગમાં પણ એ જ રીતે એક્સસી ના છેદમાં આર કરવું પડે, એટલે 1/2π થાય, એનું સાદુરૂપ આપવું પડે. પણ અહીંયા ગણતરીને અધૂરી મૂકી છે એટલા માટે કે ડેલ્ટા બરાબર અહીંયા આપણે સમયનો તફાવત પણ લેવાનો છે. અને બીજી વાત, વિદ્યાર્થી આ ભાઈએ સ્વાધ્યાયનો 16મો દાખલો છે એ ગણ્યો જ નથી, એક હોમવર્કમાં સ્વાધ્યાયનો 16મો દાખલો, બરાબર. 13 અને 14 ની કેમ જોડ હતી, એમ 15 અને 16 ની જોડ છે. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? બરાબર. એટલે એ હોમવર્કમાં આપો છો, મને તમારે ફોટો પાડીને મોકલાવવાનો છે, સ્વાધ્યાયનો 16મો દાખલો, બરાબર. અત્યારે નહીં, તમે જયારે ગણો ત્યારે. રકમ હું તમને સમજાવી દઉં છું. તો જેવી રીતે આપણે 14 અને 15 ની જોડ, 13 અને 14 ની જોડ લીધી, સ્વાધ્યાયના 15માં પરિપથ સાથે એટલો વોલ્ટેજ છે અને આવૃત્તિ વધારીને 12 કિલો હર્ટ્ઝ કરવામાં આવે છે, બરાબર.
તો એ અને બી ના જવાબ મેળવો અને ત્યાર પરથી ખૂબ ઊંચી આવૃત્તિ માટે કેપેસિટર વાહક બને છે. બને છે ને? આવૃત્તિ વધે એમ કેપેસિટર છે એનો અવરોધ ઘટે એટલે વાહક બન્યો. એ વિધાન સમજાવો. અને ડીસી પરિપથ સ્થાયીમાં આવે ત્યારે કેપેસિટર સરખામણી આ સરખામણી છે. ડીસી પરિપથ માટે કેપેસિટર છે એનો અવરોધ છે એ વધી જાય છે એટલે અવાહક બને છે. બરાબર? એટલે કેપેસિટર છે એ કેપેસિટરનો અવરોધ છે આવૃત્તિ પર આધાર રાખે છે એટલા માટે એને રિએક્ટન્સ આપણે કહીએ છીએ. રિએક્ટ કરવું. હું કરું? રિએક્ટ. અવરોધ વિરોધ એટલે એ સડનલી વિરોધ છે. રિએક્ટ એટલે વિરોધ નહીં. વિરોધ કરો પણ થોડો ઓછો બદલાતો જાય. બરાબર? એટલે તમને કોઈ વસ્તુ ગમતી હોય એટલે વસ્તુ ગમતી હોય કોઈ પેલી ગમતી હોય એમ નહીં. બરાબર? સમજી ગયા ને? પેલી એટલે બધી એવું નહીં. અને એ તમને તમારા ઘરેથી મમ્મી પપ્પા ના પાડે ત્યાં નથી લેવાની. બરાબર? એટલે ઢીલી પોચી ના પાડે એટલે તમે એની સામે થોડુંક રિએક્ટ કરશો કે મારે જોઈએ છે. પણ પપ્પાનો ડર ભારે હોય સડનલી ના પાડતી લેવાની જ નથી તો અવરોધ થયો. એમાં તમારો રિએક્ટ પછી કઈ કામ ન કરે. બરાબર? પેલા આ ના કરે એ રિએક્ટન્સ. એટલે આ રિએક્ટન્સ એટલે શું થાય કે ફિક્સ નહીં, આવૃત્તિ ઉપર આધાર રાખે. વધી પણ શકે અને ઘટી પણ શકે. બરાબર? એટલે એ વાત છે. એટલે ખાસ કરીને એ 16મો દાખલો પણ તમારે ગણતરીમાં લઈ લેવાનો છે. એટલે આપણે એ 16મો દાખલો હોમવર્કમાં ગણાઈ ગયો એવું માની લઈએ છીએ. બરાબર? હવે પછીના જે કઈ દાખલાઓ છે એ આગળની થિયરી ને અનુરૂપ છે. એટલે એમાં શું થશે? આગળની થિયરી અનુરૂપ છે એટલા માટે જય સોમનાથ. તો શું છે કે અહીંયા વરસાદ આવ્યો ને એટલા માટે થોડુંક સેટઅપ બદલ્યું. તમારે આવ્યો કે ન આવ્યો? અહીંયા તો આવ્યો તળાવમાં અમરેલીમાં. કેટલાના ગામમાં વરસાદ ચાલુ થયો આજ પાછો? ઊંચી આંગળી ગયો હતો. ઓહો. શુભમ ગોઠિયા તારે કેવો છે? 70% વિદ્યાર્થી રાઇઝન કર્યો એવું લાગે છે કે હવે તો જરૂર નથી. હવે તો વરસાદ ખમૈયા કરે તો સારું એવું લાગે છે. બહુ મોટું નુકસાન થશે તમારી ખેતીમાં બધાને. પણ બી પોઝિટિવ. જે કંઈ થતું હશે એ સારા માટે થતું હશે એવું ગણીને ચાલવાનું. બરાબર? આપણા હાથની તો કઈ વાત છે નહીં. ચલો આગળ જઈએ. તો 16મો દાખલો તમે જોઈ લેજો. આમાં ભાઈ લખતા ભૂલી ગયા છે, કોમન છે. અને નવું ટાઇટલ લખો પાવર ફેક્ટર. ચલો નવી થિયરીમાં જઈએ. પાવર ફેક્ટર ફેઝર ઉપરથી જ આખી થિયરી છે.
ફેઝર ડાયાગ્રામ તમને એટલે મેં રિપીટ કર્યું થોડું. ફેઝર ડાયાગ્રામ જો તમને ક્લિયર હોય તો પાવર ફેક્ટર સમજવો બહુ સરળ છે. ફેઝર ડાયાગ્રામ અને સરેરાશ મૂલ્યની રીત, આ બંને રીત ભેગી કરીશું એટલે પાવર ફેક્ટરની થિયરી આપને મળી જાય છે. એમાં બીજું કંઈ નવીન નથી. ઓકે, તો વિદ્યાર્થીઓ ફેઝર માટે થોડુંક તમે યાદ કરો કે અવરોધ માટે બંને ફેઝર છે એ સમાન હોય, એટલે કે કળા તફાવત શૂન્ય હોય છે. પછી કેપેસિટર કે ઇન્ડક્ટર માટે જે ફેઝર છે એમાં 90 જેટલો કળા તફાવત છે. તો કેપેસિટર અને ઇન્ડક્ટરમાં વોલ્ટેજ અને પ્રવાહમાંથી કોણ આગળ હોય છે, કોણ પાછળ હોય છે, એ કેવી રીતે નક્કી થાય? કોણ કહેશે? રાઇઝન કરે. આપણે ફેઝરની રીતે જ નક્કી કરીએ છીએ, પણ મેં તમને જે શોર્ટકટ આપી હતી, શોર્ટકટ કોણ કહેશે? સિવિલ વાળી. તો હું તમને એમ પૂછું કે ભાઈ કેપેસિટરમાં વોલ્ટેજ અને પ્રવાહનો કળા તફાવત તો તમે કહેશો 90, પણ એમાં આગળ કોણ પાછળ કોણ એ તમારે નક્કી કરવું હોય, તેના માટે સિવિલ વાળી પદ્ધતિ તમારે મૂકવી પડે. તો વરિયા કેયુર કેપેસિટરમાં પ્રવાહ આગળ હોય 90 જેટલો અને વોલ્ટેજ પાછળ હોય. અને સી વ્હીલ પ્રમાણે પહેલા તમે કેપેસિટર લો તો સી આઈ પેલો આવે છે, પછી વી આવે છે, અને વ્હીલમાં શું થાય? VIL. બરાબર. તો વોલ્ટેજ પહેલા આવે છે અને પછી કરંટ આવે છે, એટલે ઇન્ડક્ટર પ્રવાહ પાછળ. આગળ રહેશે, કરંટ પાછળ રહેશે. આ તમારે ખાસ શબ્દ યાદ રાખવાના, અને એનો ઉપયોગ પાવર ફેક્ટરમાં થાય છે. બરાબર. પછી સરેરાશ મૂલ્ય મેળવવા માટેની સંકલન માટે શું હતું પદ્ધતિ? કોઈ પણ નું સરેરાશ મૂલ્ય લેવું હોય તો સંકલન માટે એની પદ્ધતિ શું હતી? સંકલન. કઈ રીતે સંકલન લેવાય છે? પેલા વર્ગ કરવાનો, સરવાળો કરીને પાછો વર્ગમૂળ કાઢવાનો. એ તો RMS થયું. RMS નહીં, ખાલી સંકલન એટલે ખાલી તમારે સરેરાશ લેવી. કોઈ પણ આવર્ત વિધિની સરેરાશ લેવા માટે તમે શું કરો છો? કોનું સંકલન કેવી રીતે લો છો? આવર્ત વિધેયનું સરેરાશ કેવી રીતે લઈ શકાય, એમાં સંકલન માટેનું સૂત્ર લખાયું હતું. સરેરાશ ઓફ I ઇઝ ઇક્વલ ટુ, એમ કરીને સરેરાશ ઓફ I અથવા તો સરેરાશ ઓફ અ ફંક્શન, કોઈ પણ વિધેય હોય એનો સરેરાશ કેવી રીતે આવે? તો એક આવર્ત માટે સરેરાશ લેવું હોય તો 1/t સંકલન 0 થી t f dt. આ સૂત્ર યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? સંકલન કોઈ પણ વિધેય માટેનું સંકલન વ્યાપક સૂત્ર, કોઈ પણ વિધેય માટેનું સરેરાશનું વ્યાપક સૂત્ર છે સરેરાશ ઓફ ft ઇઝ ઇક્વલ ટુ 1/t 0 to t સંકલન 0 to t f t dt. પછી એને થીટામાં ફેરવવું હોય તો કઈ રીતે? લિમિટ ક્યાંથી ક્યાં બદલાય છે? તો 1/t ની જગ્યાએ શું કરવામાં આવે છે? 1/2π, 0 થી 2π. બરાબર. થીટા dt, આ રીતે એનું ટ્રાન્સલેશન થાય. તો એ જે નિયમ છે એનો પાવર ફેક્ટરમાં ઉપયોગ થશે. એટલે એ ફરીથી તમારે એક વાત ખાસ જોઈ લેવાનો, સરેરાશ કેવી રીતે લઈ શકાય સંકલનની મદદથી. આ ચેપ્ટરનો પહેલા 2 ટોપિક. પછી RMS. પણ RMS લો કે પેલું લો, પણ તમારે સરેરાશની તો જરૂર પડે છે. આપણે પણ આગળ સરેરાશ પાવરને લગતા સૂત્રોની વાત કરી હતી. તો જો આ રીતે કોઈ પણ વિધેય હોય એનું સરેરાશ માટેનો આ સૂત્ર ખાસ યાદ રાખજો. આના આધારે તમારે ગણતરી કરવાની થશે. 1/t 0 થી t ft dt. અને થીટાના સ્વરૂપમાં ફેરવીએ તો 1/2π 0 થી 2π f t ની જગ્યાએ ઓમેગા t આવે, કારણ કે ઓમેગા થીટા એને ગુણ્યા d થીટા. ઓકે, આ રીતે એની ગણતરી થાય. આ સૂત્ર યાદ રાખવાનું. પછી RMS હોય તો જે કોઈ વિધેય હોય એ વિધેયનો પહેલા વર્ગ કરી દેવાનો. બરાબર. અને વર્ગ કર્યા પછી એનું તમારે સરેરાશ લઈ લેવાનું, અને એ સરેરાશ લીધા પછી એનું તમારે વર્ગમૂળ કાઢવાનું. એટલે આપણને
આરએમએસ મૂલ્ય મળી જાય છે. તો આરએમએસ ના મૂલ્યની રીત છે એને પણ એકવાર આપણે રિવિઝનમાં લઈ લઈએ, એટલે જોઈ લઈએ. તો આ વિધેય છે, એ વિધેયનો આરએમએસ એટલે વિધેયનો વર્ગ કરી અને સરેરાશ કાઢવો. એટલે પેલા વર્ગ કરી દેવાનો, પછી સરેરાશ એટલે સરેરાશ માટે 1/t 0 થી t v² sin² ઓમેગા t dt. અહીંયા ઓમેગા ટી છે, થીટા છે, થીટાને આપણે સમયના સ્વરૂપમાં ફેરવું પડે એટલે ઓમેગાની જગ્યાએ 2π/t, પણ એ તો છેલ્લે મૂકો તો ચાલે. બરાબર. તો આ રીતે એનું આપણે વિધેયનું સંકલન કરી અને સરેરાશ મેળવી શકીએ. આ વાત એટલા માટે કરું છું, પાવર ફેક્ટરમાં એની ખાસ જરૂર છે. પાવર ફેક્ટરમાં આ વસ્તુ તમને ક્લિયર હોય તો પાવર ફેક્ટર સમજવો કઈ અઘરો નથી. પાવર ફેક્ટર એટલે પરિપથમાં વપરાતો વાસ્તવિક પાવર. આપણે આગળ પણ ભણી ગયા કે ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય કે કેપેસિટર ધરાવતો પરિપથ હોય, એમાં સરેરાશ પાવરની વપરાશ શૂન્ય મળે છે અને એને આપણે વોટલેસ કરંટ કહીએ છીએ. એ વસ્તુ આપણે ભણી ગયા છે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં અને માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં વાત આવી. એને બીજી રીતે આપણે વ્યાખ્યાયિત કર્યું હોય તો પાવર ફેક્ટરની રીતે પણ એ વસ્તુ થઈ શકે. પ્રશ્ન આવો છે કે LCR AC શ્રેણી પરિપથ માટે વપરાતા પાવરની સમજૂતી આપો અને પાવર ફેક્ટરનું સૂત્ર મેળવો. એના વિવિધ કિસ્સાઓ સમજાવો. વિવિધ કિસ્સાઓ એટલે અવરોધ હોય તો શું થાય, કેપેસિટર હોય તો શું થાય, ઇન્ડક્ટર હોય તો શું થાય, પછી ઇન્ડક્ટર કેપેસિટર હોય તો શું થાય, ઇન્ડક્ટર અવરોધ હોય તો શું થાય, કેપેસિટર અવરોધ એટલે R પરિપથ, L પરિપથ, C પરિપથ, LR પરિપથ, LC પરિપથ, CR પરિપથ, RC પરિપથ, LCR પરિપથ હોય તો બધા કિસ્સામાં પાવર ફેક્ટર કેટલું. મોટા ભાગના વિદ્યાર્થી છે ને અહીંયા એક ભૂલ એ કરે છે, પાવર ફેક્ટર ને એ લોકો પાવર તરીકે ગણે. પાવર અને પાવર ફેક્ટર છે વસ્તુ અલગ છે. પાવર પાવર છે ને ફેક્ટર છે ને એક કોસ ડેલ્ટા છે. ફેક્ટર એટલે એ પાવરની વપરાશ માટે કેટલું એ ફેક્ટર છે કામ કરે છે એ દર્શાવતું મૂલ્ય, એને પાવર ફેક્ટર કહેવાય. ચલો એના ગાણિતિક સૂત્રમાં જઈએ. એટલે આ તમારી થિયરીમાં એસી પરિપથમાં પાવર અને એમાં લખ્યું છે પાવર ફેક્ટર. 7.7 મુદ્દાની વાત કરીએ છીએ. બરાબર. ચલો LCR પરિપથ દોર્યો. LCR શ્રેણી પરિપથ દોરે, એની સાથે લાગુ પડેલ વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t લાગુ પડ્યા છે, એના કારણે પ્રવાહ મળે છે અને પ્રવાહમાં કળા તફાવત I બરાબર Im sin ઓમેગા t માઇનસ ડેલ્ટા મળે. આવું આપણે LCR શ્રેણી પરિપથમાં પહેલે જ સ્વીકાર લીધું હતું. અને આમાં એવું પણ છે કે વોલ્ટેજ છે એ કરંટ કરતા, એટલે વોલ્ટેજની અસર છે એ કરંટ કરતા આગળ છે. વોલ્ટેજની અસર કરંટ કરતા આગળ હોય એટલે ઇન્ડક્ટરની અસર છે એ કેપેસિટર કરતા વધુ હોય તો શું થાય, ઇન્ડક્ટરની અસરને કારણે વોલ્ટેજ આગળ વયો જાય અને કરંટ છે પાછળ વયો જાય. સી વ્હીલમાં વોલ્ટેજ આગળ છે, કરંટ પાછળ. ઇન્ડક્ટરની અસર વધારે હોવાને કારણે કરંટ છે પાછળ જાય. કેટલો પાછળ જાય તો કે ડેલ્ટા જેટલો પાછળ જાય છે. બરાબર. તો જ્યારે V બરાબર Vm sin ઓમેગા t જેટલો વોલ્ટેજ લાગુ પાડો છો ત્યારે પરિપથનો પ્રવાહ I બરાબર Im sin ઓમેગા t માઇનસ ડેલ્ટા છે. તો પરિપથનો તત્કાલીન પાવર કેટલો? આગળ આપણે ગણતરી કરેલી છે એ પ્રમાણે તત્કાલીન પાવર કેટલો? P બરાબર Vm Im sin ઓમેગા t એને ગુણ્યા sin ઓમેગા t માઇનસ ડેલ્ટા. આ sin આલ્ફા sin બીટા નું સૂત્ર છે. બરાબર. આલ્ફા તરીકે ઓમેગા t લઈ લો, બીટા તરીકે ઓમેગા t માઇનસ ડેલ્ટા લઈ લો. સાદુરૂપ આપો એટલે 1/2 cos આલ્ફા માઇનસ બીટા એ cos આલ્ફા પ્લસ બીટા માઇનસ cos આલ્ફા માઇનસ બીટા. હા, 1/2 cos આલ્ફા માઇનસ બીટા માઇનસ cos આલ્ફા પ્લસ બીટા. અહીંયા આલ્ફા માઇનસ બીટા કરવાનો, અહીંયા આલ્ફા પ્લસ બીટા. ઓમેગા ટી ને આલ્ફા ધારી લ્યો અને ઓમેગા ટી માઇનસ ડેલ્ટા ને બીટા ધારી લ્યો. સમજાણું? એ પ્રમાણે આનું નાનું તમે બાદબાકી લેશો તો ઓમેગા ટી માઇનસ માઇનસ પ્લસ ડેલ્ટા થઈ જશે. આનું નાનું તમે સરવાળો લેશો એટલે 2 ઓમેગા ટી થશે અને માઇનસ ડેલ્ટા રહેશે. ઓકે. તો ચલો એનું સાદુરૂપ આપ્યું એટલે આ ઓમેગા ટી કેન્સલ એટલે cos ડેલ્ટા વધ્યું, અહીંયા cos ઓમેગા ટી માઇનસ ડેલ્ટા વધ્યું. આ તો તત્કાલીન પાવરનું સૂત્ર છે વિદ્યાર્થીઓ. સરેરાશ પાવર માટે સંકલન કરવું પડશે. ચલો
સરેરાશ પાવર એટલે સરેરાશ પાવર જેને આપણે કહી દઈએ છીએ P ડેશ ઇઝ ઇક્વલ ટુ સરેરાશ પાવર P ઇઝ ઇક્વલ ટુ 1/2 સંકલન 0 to t P dt. ચલો P dt ની કિંમત મૂકો તો P dt માં P ની કિંમત મૂકો એટલે Vm Im by 2 t. આ 2 છે z નથી હોય ધ્યાન રાખજો આ 2 છે z નથી બરાબર અને t છે એ આવે એટલે 2t સંકલન 0 થી t એને ગુણ્યા કૌંસમાં cos ડેલ્ટા માઇનસ cos ઓમેગા t માઇનસ ડેલ્ટા એને ગુણ્યા dt. વિદ્યાર્થીઓ સંકલન બંનેને લાગુ પાડો સંકલન cos ડેલ્ટા એને ગુણ્યા dt cos 2 ઓમેગા t માઇનસ ડેલ્ટા એને ગુણ્યા dt. હવે આ cos 2 ઓમેગા t માઇનસ ડેલ્ટા શું છે આવર્ત વિધેય છે એટલે એનો સરેરાશ શું થઈ જાય શૂન્ય થઈ જાય એટલે બીજું પદ છે એ શૂન્ય થઈ જાય એટલે શું વધશે આપણને p ડેશ બરાબર Vm Im by 2 એને ગુણ્યા cos ડેલ્ટા એ તો અચળ કહેવાય કારણ કે એમાં t વાળું પદ નથી ડેલ્ટા છે તો અચળ છે એટલે t વાળું પદ નથી એટલે ડેલ્ટા છે બહાર નીકળી ગયો કારણ કે ઓમેગા t હોત તો વિકલન થાય t તો નથી ખાલી ડેલ્ટા છે એટલે cos ડેલ્ટા ને બહાર કરી દીધા 1 dt નો t ની સાપેક્ષમાં શું થશે t થશે એ t આ અંશના t સાથે છેદ ઉડશે બરાબર એટલે p ડેશ બરાબર આપણે શું મળ્યું Vm Im આ 2 હતા 2 ના બે ભાગ પાડ્યા એટલે √2 એને ગુણ્યા √2 થઈ ગયું t અને t નો છેદ ઉડ્યો એને ગુણ્યા cos ડેલ્ટા તો p ડેશ બરાબર મળ્યું Vrms Irms એને ગુણ્યા cos ડેલ્ટા. એને આમ પણ લખી શકાય p ડેશ બરાબર Vm by √2 એને ગુણ્યા Im by √2 એને ગુણ્યા cos ડેલ્ટા બરાબર. આ ઉપરનું સમીકરણ જે છે એમાં cos ડેલ્ટા છે એને જ પાવર ફેક્ટર કહેવાય. વિદ્યાર્થી બહુ ભૂલ કરે છે એમ કે પાવર ફેક્ટર નું પારિમાણિક સૂત્ર આપો એટલે પાવર ફેક્ટર નું પારિમાણિક સૂત્રમાં પાવર નું પારિમાણિક સૂત્ર મૂકી દે છે. કેમ નહીં કરવાનું પાવર નું પારિમાણિક સૂત્ર ના આવે પાવર ફેક્ટર ની વાત કરે છે લોકો. તો પાવર ફેક્ટર એટલે cos ડેલ્ટા થાય. cos ડેલ્ટા છે એ ત્રિકોણમિતિ વિધેય છે એને કોઈ પણ પરિમાણ હોતું નથી એટલે એક મૂલ્ય છે ટૂંકમાં cos ડેલ્ટા એટલે શું થાય એક પ્રકારનું મૂલ્ય છે ફેક્ટર નું મૂલ્ય છે એટલે એના પરથી કેટલો વપરાતો પાવર મળે છે એ આપણે ગણી શકીએ છીએ. તો ચલો વિદ્યાર્થી આ નોંધ પાવર ફેક્ટર પરિમાણ રહિત છે અને ફેક્ટર એટલે ગાણિતિક મૂલ્ય થાય એના કિસ્સાઓ જોઈને આપણે ક્લાસ પૂરો કરીએ. ક્લાસ તો પૂરો ન થાય 15-20 મિનિટની વાત. હવે માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય ધ્યાન આપજો. હવે ખાસ અગત્ય આ ગાણિતિક સ્ટેપમાં કોઈને કઈ ક્વેરી હોય તો રાઇઝ હેન્ડ કરો. આ ચેપ્ટર તમે લખીને તૈયાર કરજો અત્યારે જ બરાબર. જ્યારે આ ચેપ્ટર ચાલે છે ને ત્યારે તમે લખીને તૈયારી કરો એટલે શું છે કે છેલ્લે આ ચેપ્ટર તમને તૈયાર કરવામાં બહુ સહેલું પડશે. અત્યારે પ્રેક્ટિસ કરી લેવાની રિવિઝનમાં બહુ સહેલું પડશે. અત્યારે પ્રેક્ટિસ નહીં કરો ને તો રિવિઝનમાં બહુ અઘરું પડશે કારણ કે ગાણિતિક છે આખા. અને મેં તમને જે બેઝિક નિયમો કીધા બેઝિક સંકલનના નિયમો પછી સરેરાશ લેવાના નિયમો આવર્ત વિધેયના નિયમો એટલા તમારે 3-4 નિયમો છે ધ્યાનમાં લેવાના છે. પછી સાઇન કે કોસ વાળું જે કઈ સૂત્ર આવતું હોય એ સૂત્ર પણ તમારે ધ્યાનમાં લેવાનું. અને આ કદાચ આ સૂત્ર નો યાદ આવે તો ટેક્સ્ટ બુકમાં આના ઉપરથી સીધું આ મૂકી દીધું છે કે આ કોસ ડેલ્ટા થાય ને આવર્ત વિધેય થાય ને એમાં આ તો 0 એટલે સીધું આના ઉપરથી ડાયરેક્ટ આ મૂકી દીધું એટલે તમે મૂકી શકો છો બરાબર. કારણ કે પાવર ફેક્ટર નું સૂત્ર તમારે યાદ રાખવું પડશે Vrms Irms એને ગુણ્યા cos ડેલ્ટા એને કહેવાય વપરાતા પાવર નું સૂત્ર. પહેલો કિસ્સો તો માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય ત્યારે વપરાતો પાવર કેટલો. તો માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં V નો ફેઝર અને I નો ફેઝર બે સંપાત થાય છે એટલે cos ડેલ્ટા બરાબર 0 છે. સમજો બરાબર ડેલ્ટા બરાબર 0 એટલે cos 0 થાય cos 0 એટલે 1 થઈ જાય. માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં P ડેશ બરાબર વપરાતો પાવર થાય Vm Im by 2. આગળનો સ્વાધ્યાયનો દાખલો ચેપ્ટર નંબર 6 માં પણ આવું કર્યું હતું યાદ આવ્યું. એ અવરોધ ધરાવતો પરિપથ હતો એટલા માટે Vm Im by 2 કર્યું. હવે પાવર નું સૂત્ર શું થાય વોલ્ટેજ ગુણ્યા કરંટ કરવું પડે ને તો by 2 હું કામ કરીએ છીએ કારણ કે RMS વેલ્યુ છે એટલા માટે. તો એ વાત થઈ. ચલો એ પાવર ફેક્ટર ઉપરથી આપણે પરિપથમાં મહત્તમ પાવર વપરાય છે.
પછી એલસી પરિપથ હોય, અરે સોરી, એલ અથવા સી માત્ર ઇન્ડક્ટર હોય અથવા માત્ર કેપેસિટર વાળો પરિપથ હોય, તો એ બંને કિસ્સામાં ડેલ્ટાની કિંમત કેટલું મળે છે? એકમાં 90 મળે છે અને એકમાં -90 મળે છે. ખ્યાલ આવ્યો? માત્ર ઇન્ડક્ટર હોય અથવા માત્ર કેપેસિટર હોય, બેયમાં ડેલ્ટા તો 90 જ મળે છે. તો cos 90 ગયો કે cos -90 ગયો, બેયની કિંમત કેટલી થાય? 0 થાય. તો ત્યાં માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વપરાતો પાવર કેટલો? Vrms Irms ના છેદમાં 2 એટલે 0 વોટ. આપણે આગળ પણ ફેઝરની રીતમાં પણ આ કિસ્સો સાબિત કર્યો. ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વપરાતો પાવર 0 હોય. આ વાત આપણે સાબિત કરી છે, બરાબર? સંકલન રીતે. તો આવા પરિપથમાંથી પ્રવાહ પસાર થાય છે ત્યારે પાવરની વપરાશ 0 છે. તેથી આવા પરિપથને ઘણીવાર વોટલેસ પ્રવાહ, આવા પ્રવાહને વોટલેસ પ્રવાહ કહે છે. એટલે વોટલેસ પ્રવાહ એટલે પાવર વગરનો કરંટ. પછી આવશે એલસીઆર શ્રેણી પરિપથ, ત્રીજો કિસ્સો. એલસીઆર શ્રેણી પરિપથમાં શું થાય? એલસીઆર શ્રેણી પરિપથ માટે સોરી, અહીંયા એક આ જ આવશે. એલસીઆર શ્રેણી પરિપથ માટે ડેલ્ટા હોય છે ને 0 કરતા મોટો હોય અને 90 કરતા નાનો હોય. ડેલ્ટા કોઈ મીડિયમ વેલ્યુ છે એમ ગણીએ તો એમાં પીડેશ બરાબર Vm Im ના છેદમાં 2 cos ડેલ્ટા. પણ હવે આ ડેલ્ટા મેળવવા માટે આપણે શું છે રીત? તો tan ઇન્વર્સ. ડેલ્ટા બરાબર tan ઇન્વર્સ XL માઇનસ XC ના છેદમાં R, એ સૂત્રનો ઉપયોગ કરો ત્યારે આપણે ડેલ્ટા મળે. હવે પછીના દાખલાઓમાં એ વાત આવશે. આ સૂત્ર ત્યારે આપણે ફરીથી યાદ કરીશું. ચોથા કિસ્સામાં એલસીઆર પરિપથ છે પણ એમાં અનુનાદ થાય ત્યારે કળા તફાવત શું હોય? 0. આપણે અનુનાદની થિયરીમાં જોયું તો ડેલ્ટા બરાબર 0 હોય, કારણ કે XL બરાબર XC છે. ત્યારે અનુનાદ થાય તો ડેલ્ટા બરાબર 0 થાય. ડેલ્ટા બરાબર 0 થાય તો પાવરની વપરાશ મેક્સિમમ થઈ જાય. અનુનાદ થાય ત્યારે પાવરની વપરાશ મેક્સિમમ થાય પરિપથમાં. એટલે પાવરની વપરાશ એટલે સિગ્નલ. એટલે પાવરની વપરાશ એટલે કઈ ગણવાની? કે જે ટાવર માંથી સિગ્નલો આવે છે અને સિગ્નલનો જે પાવર છે ને મેક્સિમમ તમારો ફોન છે એ એક્સેપ્ટ કરે. બરાબર? તમારી ઘરે જે ચેનલ છે, જે ચેનલ તમે ટ્યુન કરવા માંગો છો, જે ચાલુ કરવા માંગો છો, ટ્યુનિંગ એટલે ચેનલ સિલેક્ટ કરવી, એ ચેનલ માટેનો પાવર છે મેક્સિમમ છે. બાકીનો પાવર છે 0 છે. તમારી કેબલમાં માનો કે 150 ચેનલ આવતી હોય, એમાંથી જે ચેનલ તમે સિલેક્ટ કરો એનો જ પાવર મેક્સિમમ થાય અને એ ચેનલ જ તમને દ્રશ્યમાં દેખાય. ચલો આગળ ઉદાહરણ 8 આવે છે. પછી ઉદાહરણ 9 આવે છે. કાનાણી ભાઈ બોલો. કાનાણી કઈ પ્રશ્ન? આપણે એલસીઆર વાળો ક્વેશ્ચન કેસ એલસીઆર માં તો શું થાય? તો એલસીઆર માં તો છે કે આપણે આ ડેલ્ટા માટે ક્યાં જવું પડે? ડેલ્ટા આ છે એ 0 થી મોટો હોય ને 90 કરતા નાનો હોય, તો એવું જ હોય ને. શું કામ? માત્ર ઇન્ડક્ટર ધરાવતો હોય પરિપથ કે માત્ર કેપેસિટર ધરાવતો હોય તો જ એનો ફેઝર છે 90 જેટલો આવે. હું તમને એલઆર પરિપથની પહેલા વાત કરું અને આરસી પરિપથની પહેલા વાત કરું. આમાં ડેલ્ટા કેવી રીતે નક્કી થાય એ આપણે પહેલા નક્કી કરવું પડે. માનો કે આપણે એવું લઈએ કે માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ છે. ડેલ્ટા કેવી રીતે નક્કી થાય છે? એટલે કેપેસિટર ધરાવતા પરિપથમાં ફેઝર ઉપર ડેલ્ટા
આ 90 નક્કી થઈ ગયો. ચલો પછી ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય તો ડેલ્ટા 90 છે, એમાં તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ એલઆર પરિપથમાં શું થાય? તો એલઆર પરિપથમાં શું થાય? તો અવરોધ છે એની અસર છે અને ઇન્ડક્ટરની અસર છે, બેની અસરને કારણે ફેઝર છે ને એ 90 કરતા નાનો મળે છે ને 0 કરતા મોટો મળે છે. એટલે ડેલ્ટા છે ને 0 અને 90 ની વચ્ચે કહેવાય. એલઆર પરિપથ હોય તો ભલે, પછી આરસી પરિપથ હોય તો ભલે, અને એલસી આર પરિપથ હોય તો ભલે. પછી એલસી પરિપથ હોય ને તો એમાં ડેલ્ટા કોની અસર મોટી છે એના પર આધાર રાખે. હવે એલસીઆર પરિપથમાં જોઈએ તો આપણે ફેઝર આપણે આ રીતના દોર્યો હતો, તો ફેઝર શું મળે છે? જો ડેલ્ટા છે 90 નથી, ડેલ્ટા છે 0 નથી, 90 અને 0 ની વચ્ચે છે. સમજાયું? એટલે એના એટલે તો કેપેસિટીની અસર વધારે છે માઇનસ ડેલ્ટા આવ્યું, પણ ઇન્ડક્ટરની અસર વધારે હોત તો પ્લસ ડેલ્ટા આવત. માનો કે ઇન્ડક્ટરની અસર વધારે એટલે પ્લસ ડેલ્ટા આવ્યું, પણ 0 અને 90 ની વચ્ચે આવ્યું. એટલે આ આકૃતિ તમારે સીધી બેઠે અહીંયા પહેલા મૂકી દેવી પડે કે એલસીઆર પરિપથમાં ડેલ્ટા છે 0 કરતા નાનું છે અને મોટું છે અને 90 કરતા નાનું જ હોવું જોઈએ. ચાલે એમ? અને એના ઉપરથી તમે પાવર ફેક્ટર છે નક્કી કરી શકો. એટલે મેં તમને પહેલા શું કીધું, તમને સરેરાશની રીત આવડતી હશે, ફેઝર ઉપરથી ડેલ્ટા નક્કી કરતા આવડતું હશે, તો પાવર ફેક્ટર હાવ વહેલું જ છે. આમ ગણો તો એક પ્રકારનો રિવિઝન ટાઈપનો ટોપિક છે અને 4 માર્ક્સનો પ્રશ્ન છે. ગયા વખતે નહીં પણ આગળની વખતે પાવર ફેક્ટર વાળી થિયરી આખી પૂછી છે 4 માર્ક્સમાં. અને થિયોરિટિકલ પ્રશ્ન 4 માર્ક્સમાં ઓપ્શન વગર આવે તો તમે ધારણા કરી દો દાખલાની 4 માર્ક્સમાં દાખલો આવશે. જે કે થિયરી આવે, થિયરી તમારે લખવાની હોય ને, ગાણિતિક થિયરી હોય ને તો તમારે 4 માંથી 4 પૂરેપૂરા માર્ક્સ આવે. ફિઝિક્સમાં લાવે છે ને વિદ્યાર્થી 99 સુધી માર્ક્સ લાવેલા છે. 100 માંથી 100 તો આપણે અપેક્ષા ન રાખી શકીએ, પણ 99 સુધી તો વિદ્યાર્થી લાવે જ છે. ઉદાહરણ નંબર 8 આજે કરવું ને કે કાલે? હું કહું છું? વાંધો નહીં, કાલે કરીશું. ઉદાહરણ 8, ઉદાહરણ 9. આ ચેપ્ટરમાં 2 થિયરી બાકી છે, એલસી દોલક અને ટ્રાન્સફોર્મર. એટલે એક દિવસ એલસી દોલક માટે લાગશે, એક દિવસ ટ્રાન્સફોર્મર માટે લાગશે, અને બાકી દાખલાઓ માટે જે કઈ સમય લાગે. જોક્સ એ ભાઈ કાલ તો કીધા હતા, કાલે યાદ કરાવજો. 400-500 જોક્સ છે, અંદર ગમે એમ કહીએ તો ખોટા એમ નથી. સારું, અમે પૂરું કરીએ. જય સ્વામિનારાયણ. કોણ છે?